જિલ્લાના નડિયાદમાં રાષ્ટ્રની રક્ષા કરતા જવાનોના સન્માનમાં જિલ્લા કક્ષાએ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। ભારતીય સેનાના શૌર્યને વંદન કરવા નડિયાદ મહાનગરપાલિકાના હોદ્દેદારો, કર્મચારીઓ, કમિશનર, જિલ્લાના તમામ ધારાસભ્યો, જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ વડા તેમજ તમામ NGO સંસ્થાના અગ્રણીઓની ઉપસ્થિતિમાં તિરંગા યાત્રા નીકાળવામાં આવી હતી। વંદે માતરમ અને જય શ્રી રામના નારા સાથે શ્રી સંતરામ મંદિરના પટ્ટાગઢમાંથી તિરંગા યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। આપણા દેશના વીર સૈનિકોને સન્માન કરતા સૌ નગરજનો આ તિરંગા યાત્રામાં જોડાયા હતા। આ તિરંગા યાત્રા સંતરામ મંદિરથી નડિયાદ બસ સ્ટેશન સરદાર સાહેબની પ્રતિમા સુધી નીકળી હતી। સૌએ ભારે ઉત્સાહ અને જોશ સાથે ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા અને સમગ્ર નડિયાદ તિરંગામય બન્યું હતું। बस तिरंगा यात्रा છે આજે ભારત દેશના સન્માન માટે અને જે બોર્ડર પર આપણી ફોજ જે આપણા સેનાનીઓ જે રીતે પાકિસ્તાન પર વિજય મેળવ્યો છે અને જે રીતે એમને જબરજસ્ત જવાબ આપ્યો છે, મિશન સિંદૂર જે આપણું કામયાબ થયું છે। આવતા દિવસોમાં સૈનિકોને અમે શુભેચ્છા આપીએ છીએ કે જે રીતે એ લોકો આ મિશન ફતેહ કર્યું છે, જે રીતે પાકિસ્તાન પર જીત હાસિલ કરી છે, એ પ્રમાણે ભગવાન એમની તબિયત એમની તંદુરસ્તી રાખે, જેથી કરીને આપણા દેશના ફોજ આપણી દેશની જે ફોજ છે, આર્મી, નેવી અને એરફોર્સ, જે લોકોએ છેક પાકિસ્તાનમાં એમની રાજધાનીમાં જઈને ત્યાં આપણો તિરંગો લહેરાયો, તેમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને એમના સન્માન માટે આજે અમે તિરંગા યાત્રામાં હિન્દુ ધર્મ સેનાની તમામ ટીમ અમે સાથે જોડાયા છીએ। આ તિરંગા યાત્રા કઈથી કઈ જવાની છે? આજે